ખેડા જિલ્લા કલેક્ટર કચેરી પરિસરમાં આજે પાલૈયા ગામના ગ્રામજનોએ વિરોધ નોંધાવી પાલૈયા સરપંચ હાય હાયના નારા લગાવ્યા હતા. ગ્રામજનોના જણાવ્યા મુજબ પાલૈયા ગામના ગણેશપુરા વિસ્તારમાં આવન જાવન માટેના રસ્તાની લાંબા સમયથી સમસ્યા છે. આ મુદ્દે અનેક વખત રજૂઆતો કરવા છતાં યોગ્ય નિરાકરણ ન આવતા ગ્રામજનોએ જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી તાત્કાલિક હસ્તક્ષેપ કરવાની માંગ કરી હતી. ગ્રામજનોએ આક્ષેપ કર્યો કે પાલૈયા ગામના સરપંચ દ્વારા રસ્તાના મુદ્દે અવરોધ ઊભો કરવામાં આવી રહ્યો છે, જેના કારણે ગણેશપુરા વિસ્તારના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રોજિંદા અવરજવર વિદ્યાર્થીઓ અને ખેડૂતોને પણ મુશ્કેલી વેઠવી પડી રહી હોવાનું ગ્રામજનોએ જણાવ્યું. ગ્રામજનોએ જિલ્લા કલેક્ટરને સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરાવી રસ્તાનો પ્રશ્ન તાત્કાલિક ઉકેલવા અને જવાબદારો સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે. જિલ્લા બ્યુરો રિપોર્ટર સદરુ બેલી, ખેડા. જે આપનો પરિચય ને આજે જે આવેદન પત્ર આપવા આવ્યો શા માટે આપ્યું? હું નડિયાદ તાલુકાના પાલૈયા ગામના ગણેશપુરા વિસ્તારમાંથી આવ્યો છું. અમારે 1 વર્ષથી રસ્તાનો મુદ્દો ચાલતો આવે છે. અમે રસ્તો પાક્કો બનાવે, કાદવ કિચડની આખી જિંદગીની માથાકૂટ હતી, એ વસ્તુ સોલ્યુશન લેવા માટે અમે ઝુંબેશ ચાલુ કરેલી, પણ હાલ 1 વર્ષ થઈ જવા આવ્યું. મામલતદાર સાહેબ ગ્રામ્ય વિસ્તારનો પણ અમારી તરફેણમાં ઓર્ડર આવી ગયો છે. એના પછી રસ્તાના માપની થોડી માથાકૂટ ચાલી તો નિર્ભય ગોંડલિયા જે નાયબ એસડીએમ છે, નાયબ કલેક્ટર પ્રાંત છે, તેમના ત્યાં અમે ફરી રિવિઝન દાવો કર્યો તો એ પણ ઓર્ડર અમારી ફેવરમાં આવ્યો છે અને એમને ફરી એક પરિપત્ર જાહેર કર્યો છે કે બંને ઓર્ડરને આધારે અને જમીન માપની દફતરની શીટની આધારે રસ્તો ખુલ્લો કરી આપવો. પણ હાલ હજુ અમારા પાલૈયા ગામના જે લેડીઝ સરપંચ છે સોલંકી સુમિત્રાબેન કાંતિભાઈ, તે રસ્તો આપવા તૈયાર નથી અને જે ખેતરનો પોતે કબજેદાર છે ગોરધનભાઈ રાવજીભાઈ, તે પણ વાદા વિરોધ કરે છે અને એમની પોતાની મનમાની કરે છે અને રસ્તો થવા દેવા તૈયાર નથી, જેથી કરી મામલતદાર અને પ્રાંત સાહેબના બંનેના હુકમનો અનાદર હજુ એ લોકો કરી રહ્યા છે. તમે અહીંયા રજૂઆત કરી તો હુકમ તમારા ફેવરમાં? મામલતદારનો હુકમ પહેલા આવી ગયો ને ફરી પ્રાંત સાહેબનો હુકમ પણ અમારા ફેવરમાં જ આવ્યો છે અને રસ્તો ખુલ્લો કરવાનો. કોઈ અડચણ થાય વચ્ચે તો પોલીસ બંદોબસ્ત સાથે દૂર કરવાનું, તો બી એ લોકો નવા બહાના શોધી લાવે છે અને એમની મનમાનીઓ ચાલુ રાખે છે. અને સરપંચના ખેતરમાં તો સરપંચના રસ્તાની તો કોઈ અમલ લેવડ દેવડ આવતી જ નહીં. સરપંચનું ઘરે જુદું છે અને રસ્તો પેલા ગોરધનરાવજીભાઈ સોલંકી એના ખેતરમાં આવે છે, પણ વધારે પડતો સરપંચ આમાં અડચણ કરે છે, જે એમનો કોઈ હક હિસ્સો આવેલો નથી, એટલે સરપંચને હાલ રસ્તો થવા દેવો નથી. અમારી માંગ એવી છે કે બંને ઓર્ડર મારી તરફેણમાં થઈ ગયા છે. અમે આગળ આવેદન પત્ર આપ્યું છે કલેક્ટર સાહેબને, એ લોકોએ અમને બાંહેધરી આપી છે કે તમને 2 દિવસ સમથિંગની અંદર હું રસ્તો ખુલ્લો કરી આપું અને તમને તમારી હદ નક્કી કરી આપું, જેથી કરી મંત્રી સાહેબે જે તમને રસ્તો પાસ ડામર વાળો કહ્યો છે ગમે તે આરસીજી એ ભવિષ્યમાં થઈ શકે, એટલે અમારી એટલી બાંહેધરી કલેક્ટર સાહેબે કરી આપી છે.